તમે થોડું ખરાબ પહેલા તમે એજ બિફોર બ્યુટી ફોટો લેજો નેક્સ્ટ તમે બી જાવીરભાઈ થેન્ક યુ હેપી બર્થડે અસીમભાઈ ગલે લગી ગઈ મોહમ્મદભાઈ આપણે ફોટો લઈ લઈએ રિજનલ અમીરભાઈ તમે ખવડાવ્યા કેક ખાલી ખાઈને જાઓ બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ મારા વહાલા ખોજા ટીવીના જોનારાઓ અને પ્યારા સાથીદારો અત્યારે લગભગ 11 વાગી ગયા છે ને આજે છેલ્લો દિવસ છે ને હમણાં જ કાઉન્સિલરની ઇલેક્શન એટલે એ વોટિંગ થઈ હતી ને બધાએ પોતપોતાના ઉમેદવારી દર્શાવ્યા છે અહીંયા ઓફિસ બેરિયર માટે. તો અત્યારે તમે જોઈ રહ્યા છો કે અહીંયા 2 ગ્રુપ્સ છે ને એ લોકો હવે એ વોટિંગ કરે છે ને ચૂંટે છે, નામો લખે છે. અમે તમે નામ નથી દેખાઈ શકતા કારણ કે ભાઈ લો રજા નથી, પણ આપણે તસવીર દેખાઈ શકે છે કે કોણ કોણ એની અંદર નામમાં ચૂંટવા માટે પાર્ટિસિપેટ કરે છે. અને અહીંયા બી છે ને પછી ત્યાં એક બીજો પણ કાઉન્ટર છે કે અહીંયા એ લોકો જોઈએ છે અને કાઉન્ટિંગ કરે છે. આપણે ખુશી થાય છે અલ્હમ્દુલિલ્લાહ. તમે ખબર પડી કે કેવી રીતે પ્રોસિજર્સ, કેવી રીતે પ્રોગ્રામ્સમાં શરૂ થાય છે અને કેવી રીતે એને અમલી જામા પહેરાવવા માટે રાખે છે. ને એ જે આપણા કોયેજના ખજાનચી છે ને એ અલ્હમ્દુલિલ્લાહ એ બધાને એ મોનિટર કરે છે, જોઈ છે, ઓબ્ઝર્વ કરે છે કે કઈ કામ સુધી પહોંચ્યો છે ને કઈ તરીકેથી કામ કરવામાં આવે છે. અલ્હમ્દુલિલ્લાહ ઇન્શાઅલ્લાહ તાઆલા આપણે મને થયું કે આપણને બધાને મહેસૂસ થાય કે આપણે ખબર પડે કે અહીંયા કેવી રીતે ઓફિસ વર્ક્સની અંદર બધા પ્રોગ્રામો થતા રહીએ છે. તો ઇન્શાઅલ્લાહ તાઆલા હજુ સુધી મિટિંગ નથી. આપણો આજે ઈરાદો હતો કે મગરિબથી પહેલાં ખતમ કરી નાખીએ. કેમ? કારણ કે આજે અહીંયા કસીદાનું પ્રોગ્રામ હતું, પણ ચલો નથી થયું તો કીધા કે નમાઝ મગરિબ બાદ રાખશું. અત્યારે 11 વાગી ગયા છે ને આપણે હજુ સુધી ખબર નથી પડતી કે ક્યારે એ પ્રોગ્રામ ખલાસ થશે. ખેર, અહીંયા તો એમ જ છે આજે છેલ્લો દિવસ છે તો જરૂર એ લોકોનું ખતમ કરે. તો ઇન્શાઅલ્લાહ તાઆલા હમણાં આપણે અગર મોકો મળશે તો આપણે બીજાના પણ ઓફિસ બેરિયર્સના પણ ઇન્ટરવ્યૂ લેવા માટે તમારી ખિદમતમાં હાજર થશું. થેન્ક યુ વેરી મચ. ربنا ورب آبائنا الأولين لا إله إلا الله وحده وحده أنجز وعدا ونصر عبدا وأعز جندا وهزم الأحزاب وحده فله الملك وله الحمد يحيي ويميت ويميت ويحيي وهو حي لا يموت بيده الخير وهو على كل شيء قدير. There's one photo session and dinner is being served upstairs. And we've just been told by Iqbal, can you all please return your lanyards and your badges? બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. ખોજા ટીવીના જોનારાઓ અને પ્યારા સાથીદારો, માશાઅલ્લાહ આજે ત્રીજો દિવસ હતો અને આપણી આ કોન્ફરન્સ અહીંયા સમાપ્ત થઈ છે. તમે જોયા કે અલ્હમ્દુલિલ્લાહ આપણે આખરીમાં દુઆએ વહદત આપણે સાથે મળીને પઢ્યા અને
પોતે પણ કમિટી ચેન્જ થઈ ગઈ હતી અને નવા આવ્યા છે એ હવે એને રનઅપ કરશે, એને આગળ વધાવશે. ઇન્શાઅલ્લાહ તાલા આપણે દુઆ કરીએ કે પાક પરવરદિગાર કે જે વર્લ્ડ ફેડરેશનની નવી કમિટી આવી છે, આપણે દુઆ કરીએ કે પાક પરવરદિગાર અલ્લાહ આપણે તૌફીકાતમાં વધારો કરે અને એ લોકોના મિશનમાં કામયાબી અતા કરે. હમણાં તમે જોઈ રહ્યા છો કે 12:15 વાગી ગયા છે. આપણે જે છે હજુ સુધી ડિનર નથી ગયા, નમાઝ પડીને માશાઅલ્લાહ આપણે આવી ગયા અને પાછો કન્ટિન્યુ થઈ. એટલે આજનો છેલ્લો દિવસ ભલે હતો પણ એટલું બધું સ્ટ્રોંગ અને એટલી બધી ચર્ચાઓ થઈ અને એની અંદર કાઉન્સિલિંગના પણ ઇલેક્શન્સ હતા, વોટિંગ હતા. માશાઅલ્લાહ તાલા જુદી જુદી ચીજો પેશ આવી. હમણાં તમે જો બધું ઉથલ પાથલ છે ને અલ્હમ્દુલિલ્લાહ અમારી દરમિયાનમાં આરિફભાઈ મોજૂદ છે કે આરિફભાઈ આજે આપણે જોયા કે ત્રીજો દિવસ હતો અને આજનું પ્રોગ્રામ જે છે બધું ખલાસ થઈ ગયું, બરાબર ને? તમે કેમ લાગ્યું ને જરા તમે અંતમાં તમે એને સમાપ્ત કરો પ્લીઝ. તમે અહીંયા બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, સલામ અલૈકુમ. અહીંયા તમે 3 દિવસ પસાર કર્યા. અટાણે આપણે જોઈએ છે કે કોમ્યુનિકેશન કેટલું ફાસિલ છે. આપણને આખી દુનિયામાં જ્યાં પણ કોઈ પણ સાથે વાતો કરવું હોય એ જ મિનિટમાં આપણે ફોન કરી શકીએ છીએ. ન ફક્ત ફોન, મેસેજ અને બધું મફત. તો કોમ્યુનિકેશન અટાણે એટલું સિમ્પલ થઈ ગયું છે કે ગ્લોબલાઇઝેશન અને મોન્ડિયાલિઝેશન ઓટોમેટિકમાં દેકુલે થાય છે એમાંથી. તો અહીંયા આપણે એ જોયું કે આપણા આખી દુનિયાના ખોજા ભેગા થાય છે અને એમાં તમે આવ્યા, તમને ખબર પડ્યું કે હમણાં કેટલું જાણવાનું મળે છે, કેટલા આ લોકો આપણા કરતાં આગળ છે અને આમાં આવવાથી કેટલો આપણને ફાયદો મળે છે. બિલકુલ. હવે આ લોકો અહીંયા આપણાથી આગળ છે હું બોલ્યો, પણ આ લોકો આપણા મોર આ ઓક્સિડાના બધા દેશો વસાવ્યા છે. આ લોકો પાસે મારા પ્રમાણે 20 થી 25 વર્ષનું આવાસ છે આપણા કરતાં. આવાસ બધી બાબતમાં, ઇન્સ્ટિટ્યુશનમાં અને જેટલું એ લોકો ઇમ્પ્લિમેન્ટ કરે છે. પણ આપણને એ લોકો સાથે ભરીને, એ લોકો સાથે કામ કરીને મને લાગે છે કે આપણા માટે જે એ લોકોને 25 વર્ષ લાગ્યા કરવાની, આપણે 4 થી 5 વર્ષમાં કરી શકીએ. એ લોકોનો અનુભવ ઉપયોગમાં લઈને. અને એ લોકો બધાય કે આફ્રિકા ફેડરેશન હોય કે કોએજ હોય કે નાસિમકો હોય કે વર્લ્ડ ફેડરેશન હોય, બધાય હવે આપણા સાથે કામ કરવા ચાહે છે અને આપણને એ લોકોનો અનુભવ દેવા ચાહે. તો આપણા માટે એક જાતનું ઓબ્લિગેશન છે અને આપણી કોમ માટે ફાયદો છે. કારણ કે આપણે આ મોન્ડિયાલિઝેશન અને ગ્લોબલાઇઝેશનમાં એકલા રહી ને પાછળ નથી રહી જવું, ઇન્શાલ્લાહ. આસાન, થેન્ક યુ વેરી મચ. માશાઅલ્લાહ તાલા તમે શોર્ટ અને પ્રોફાઉન્ડ મેસેજ આપ્યો. અત્યારે આજનું પ્રોગ્રામ અહીંયા સમાપ્ત થાય છે. આપણે સાથે મળીને ફોટા પાડ્યા. હવે એ લોકો ક્લીન અપ કરે છે, વોલિન્ટિયર્સ માશાઅલ્લાહ એ લોકો આવે છે અને એક એક ચીજો કેટલી મહેનત લાગતી હતી એ 2 મહિના પહેલાં આટલી બધી તૈયારી કર્યા છે. હવે એને પાછળથી નોર્મલ તરીકેથી કરવું કોઈ આસાન વાત નથી. અલ્હમ્દુલિલ્લાહ. ઇન્શાઅલ્લાહ તાલા આપણે જોઈએ
અને આપણી કોશિશ કરે કે મોમિનીન સાથે આપણે મુલાકાત કરીને એ લોકોનો અભિપ્રાય આપણે લઈએ. આપણી દરમિયાનમાં અલીભાઈ શરફ પણ મોજૂદ છે. પ્લીઝ સલામ આલેકુમ. અને તમે જોઈ રહ્યા છો કે આજનો આ પ્રોગ્રામ અહીંયા સમાપ્ત થાય છે. જરાક 2 શબ્દો તમે ખોજા ટીવીમાં તમે આજે મંઝર તમે જોઈ રહ્યા છો એ તમારી દિલમાં કેવી અહેસાસ અને કેવી ખુશી થાય છે જરાક તમે શેર કરો અમારા સાથે. અસલામ વાલેકુમ વરહમતુલ્લાહ વબરકાતો. માશાલ્લાહ, જે રીતે તમે જોઈ રહ્યા છો, જે ઉત્સાહથી ને જે લગનથી કમ્યુનિટીની સેવા થઈ રહી છે અને આ બધા પોતાના બિઝનેસીસથી ને પોતાના કારોબારથી ને પોતાના ઘરથી આટલો સમય કાઢીને કોમની લાગણીના ખાતર અહીંયા આવ્યા છે. અને તહે દિલથી હું શુક્રિયા કરું છું ખોજા ટીવીનો પણ કે જે આ અમારું જે પૈગામ છે એ લોકો તક પહોંચાડે છે. અને જેટલું વધારે પ્રચાર થશે વર્લ્ડ ફેડરેશનના કામનું અને વર્લ્ડ ફેડરેશનના પ્રોગ્રામ્સનું એટલું વધારે કમ્યુનિટીનો બેનિફિટ છે. જેટલું વધારે ડોનર્સનો કોન્ફિડન્સ જીતવામાં આવશે એટલું વધારે ઇન્શાલ્લાહ કામ થશે ને સાથે મળીને ઇન્શાલ્લાહ આપણે કરીશું. અને અમને ઘણી ઉમ્મીદ છે કે ઇન્શાલ્લાહ એફેટથી ને રિયુનિયન આપણે ભાઈઓથી ને મડગાસ્કરથી ઘણું કોઓપરેશન રહેશે ઇન્શાલ્લાહ આવતી ટર્મમાં ઇન્શાલ્લાહ. જઝાકલ્લાહ ખૈર ઇન્શાલ્લાહ. થેન્ક યુ વેરી મચ અલીભાઈ. શુક્રિયા તમારી. ઘણો આભાર. હમણાં આપણે કોશિશ કરે છે કે ઇન્શાઅલ્લાહ તાલ હમણાં એ લોકોનું ખાસ વોલિન્ટિયરનું ફોટા પાડે છે માશાઅલ્લાહ. અને આપણે એકદમ ખુશી મહેસૂસ થાય છે આપણા બુઝુર્ગોની સાથે. કેટલી તમે જો કેટલો પ્યાર, મોહબ્બત, ઇજ્જત. અલ્હમ્દુલિલ્લાહ આપણા નૌજવાનો કેટલા ટેસ્ટમાં છે અલ્હમ્દુલિલ્લાહ. ને અલ્લાહ સુબ્હાનહુ તઆલા એવી રીતે સલામત રાખે. ખરેખર આપણા નૌજવાનો થાક્યા છે પણ જરાય પણ એ લોકોને થકાવનો અહેસાસ નથી અપાવતા, બલકે ખુશીથી આ પ્રોગ્રામને અહીંયા સમાપ્ત કરે છે. અલ્હમ્દુલિલ્લાહ, જઝાકલ્લાહ. હું ઈરાદો કરતો હતો કે આપણા યુએક્સના ચેરમેન અલહાજ અમીનભાઈ નાસરને હું આપું, પણ મને લાગે છે એ એકદમ મશગુલ છે તો એ એન્ડમાં પણ એ કાંઈ બોલી શકે ઇન્શાઅલ્લાહ તાલા. હા, બલકે એ શેખ સફદર સાહેબ સાથે વાત કરે છે ને હું થોડીક વારમાં ઇન્શાઅલ્લાહ તાલા એમને આપતો રહીશ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અમારી દરમિયાનમાં ફયાઝ બી આવ્યા છે, યુકેથી આવ્યા છે અને એસેક્સ જમાતના રાઈટ. અને એ આપણા પ્રમુખ સાહેબ છે માશાઅલ્લાહ તાલા. અને આપણે બહુ ખુશી મહેસૂસ થઈ ને એમનું બી પ્રોગ્રામ અને એમનું બી પ્રેઝન્ટેશન તમે જોયા. ફયાઝભાઈ, તમે હમણાં આપણે અલ્હમ્દુલિલ્લાહ 3 દિવસ અમે અહીંયા આવ્યા, જોયા, તમે શું એબ્ઝોર્વ કર્યા અને આજે બધું ખલાસ થાય છે, સમપ બધું બંધ થાય છે, તમે કેવું લાગે છે? તમે શું મેસેજ આપણા ખોજા ટીવીના જોનારાઓને બધાને આપી? બધા દોસ્તારોને આપણે મૂકી દેશું હવે પાછા 3-4 મહિના પછી પાછા મળશું હોપફુલી નેક્સ્ટ મિટિંગમાં. પણ કામ ઘણું થયું આ ફેરે. ઘણા પેપર્સો પાસ કર્યા, ભાઈઓ મહિલા અને ઇલેક્શને થયું. આપણે નવા પ્રમુખ આવી ગયા. ઇન્શાઅલ્લાહ હવે કામ સાથમાં કરશું આપણે અને અલ્લાહના કરમથી આગળ વધશું આપણે ઇન્શાઅલ્લાહ. અને એ કહેવાનું હતું કે અલ્હમ્દુલિલ્લાહ, થેન્ક યુ વેરી મચ કે તમે આપ્યા. અને કાંઈ તમે પ્રોજેક્ટ લઈને આવ્યા હતા તો એ કયો પ્રોજેક્ટ હતો? જરાક એનું તમે બ્રીફ અગર આપણે ખોજા ટીવીને જાણકારી. અમે એક નાની જમાત એસેક્સમાં છે જે ઈસ્ટ ઓફ ઇંગ્લેન્ડમાં છે, સ્ટાનમોરથી લગભગ 50 માઇલ દૂર. અમારી કોમ લગભગ 300-200 માણસોની છે. હમણાં અમારી પાસે એક મસ્જિદે નથી, એક સેન્ટર બી નથી, તો અમે ઇન્શાઅલ્લાહ બનાવવાનું ચાલુ કર્યું છે. અમારું સેન્ટરનું નામ છે અલી રઝા ઇસ્લામિક સેન્ટર અને અલ્હમ્દુલિલ્લાહ કામ ચાલુ થઈ ગયું છે. 1.2 મિલિયન પાઉન્ડનું છે. અમે 6 લાખ રેઝ કરી લીધા છે અને આ પ્રોજેક્ટ અમે અહીંયા લોન્ચ પાછું કર્યું WFની મિટિંગમાં. બીજા અમને 2 લાખની પ્લેજ મળી ગઈ છે ઇન્શાઅલ્લાહ. અને હોપફુલી નેક્સ્ટ યર સુધી કામ પતી જવું જોઈએ. બસ દુઆમાં યાદ કરજો અને અમે ઇન્શાઅલ્લાહ આવશું રિયુનિયન ને માડગાસ્કર બાજુ ભાઈઓને મળવા, જે અમે હેલ્પ કરી શકે, જે બી થઈ શકે અમારા પ્રોજેક્ટમાંથી ઇન્શાઅલ્લાહ. આસન થેન્ક યુ વેરી મચ. અલ્લાહ તમને કામયાબ કરે ને જે તમે આપણી કોમ માટે તમે જે ભોગ આપો છો ખરેખર લાજવાબ છે. અલ્લાહ તમને તરક્કી ઇનાયત કરશે. થેન્ક યુ વેરી મચ ફયાઝભાઈ, જઝાકલ્લાહ. અને આપણી દરમિયાનમાં
मौजूद છે આપણા ભાઈ શબ્બીર પંજવાની. શબ્બીર પંજવાની. જી માશાલ્લાહ શબ્બીરભાઈ, બહુ જ ખુશી થઈ. પહેલા દિવસ અમારી મુલાકાત થઈ ને આજે તમે જોઈ રહ્યા છો કે આ પ્રોગ્રામ અહીંયા સમાપ્ત થાય છે. તમે ઇન્ડિયાથી આવ્યા અલ્હમ્દુલિલ્લાહ, તો તમે કેવું લાગ્યું ને આ લાસ્ટ હવે જાય છે આપણે, તમે કેમ લાગે છે આપણે તમે ખોજા ટીવીના જોનારોને કાંઈ મેસેજ તમે આપી શકો? 2 મહિના પછી પાછા મળશું આપણે એક્સકોમાં. ઇન્શાઅલ્લાહ તાઆલા. ઓકે. થેન્ક યુ વેરી મચ. અને તમે કાંઈ આ સફરે કાંઈ પ્રોજેક્ટ લઈ આવ્યા હતા તમે? આ ફેરે નહોતી, કોઈ પ્રોજેક્ટ નહોતો. ઇન્શાઅલ્લાહ તાલા ખુદા તમે હર પરેશાનીથી દૂર કરે અને બીજા જેટલા પણ કામો છે એ અમે શું કહે. થેન્ક યુ વેરી મચ. અને આપણી દરમિયાનમાં અલ્હમ્દુલિલ્લાહ અલહાજ રઝાલીભાઈ હિરજી સાહેબ મોજૂદ છે. રઝાભાઈ, તમે પોતે વિચાર કરો કે આપણે પહેલા દિવસ અહીંયા આવ્યા ને આજે આપણે હવે ત્રીજા દિવસ સુધી આપણે જાય છે. તમે કાંઈ પેગામ અમારા ખોજા ટીવીને આપવા માંગો છો? તમે શું ઓબ્ઝર્વ કર્યા? હવે કેટલી ખુશી મહેસૂસ થાય છે કે તમારા ચહેરામાં હું જોઈ રહ્યો છું માશાઅલ્લાહ. તો તમે કાંઈ પેગામ અમારા ખોજા ટીવીના જોનારને આપો તો જેથી કરીને એ લોકો પણ તમારો સુંદર અવાજ જે છે આપણા ખોજા ટીવી સાંભળી શકે. તમે છે ને ખોજા ટીવી છે ને ખોજા રેડિયો, તમે એક મીડિયા છો ખોજાની આલમમાં, ખોજાના દુનિયામાં કે જે મીડિયામાં છો. અને મને આશા છે, મેં તમારા બધા ટીમવાળા સાથે વાત કરેલી છે કે આપણે કોશિશ કરીએ કે આ જે તમારા પાસે આ મીડિયાની નોલેજ છે, કોનેસન્સ છે, આ માહિતી છે, એને તમે ડેવલપ કરો, એટલે વધારે પ્રચાર કરો, એના ઉપર વધારે વિચાર કરો અને આપણે આગળ લઈ આવીએ ઇન્શાઅલ્લાહ બધા સાથે. થેન્ક યુ વેરી મચ. અને ઇન્શાઅલ્લાહ તમારી દુઆથી અને તમારા સપોર્ટથી અમે જરૂર આગળ વધશું. થેન્ક યુ વેરી મચ. જઝાકલ્લાહ. કહેવાનું છે કે હાલ વખતમાં યુનિટી બહુ ઇમ્પોર્ટન્ટ છે. બધા કોમ સાથે રહેવું આપણા માટે એક બહુ ભાગ્ય છે. ને મારી જેટલી વિઝિટ્સ હશે દુનિયાની અંદર, ને હવે દુનિયાની વિઝિટ મારી વધી જશે. મારો આ એક જ મેસેજ હશે કે ભાઈઓ, દુનિયાના જે કોનામાં છો, મેં એકબીજાને આપણે યાદ રાખતા રહીએ ને લોકોની સેવા અને લોકોની